આગળ વાત કરીએ સુરતમાં ચોટલી કાપવાની ઘટના સામે આવી છે। ઓલપાડના કિમ પૂર્વ વિસ્તારના મહિલાના વાળ કાપવામાં આવ્યા। ભીખ માંગવા માટે આવેલી મહિલાએ વાળ કાપ્યા હોવાનું સામે આવ્યું છે। તો વાળ કાપવામાં આવ્યા બાદ મહિલા બેભાન થઈ। ભીખ માંગવા માટે આવેલી મહિલા વાળ કાપી ફરાર થઈ છે, જે બાદ સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। તો સુરતમાં પણ હાલ ચોટલી કાપવાની ઘટના છે, જે હાલ સામે આવી રહી છે। ત્યારે ભીખ માંગવા માટે આવેલી એક મહિલાએ આ પ્રકારે ચોટલી કાપી હોય એ પ્રકારની વાત પણ સામે આવી રહી છે। તો સુરતમાં પણ હવે ચોટીકાંડ સામે આવ્યો છે। ઓલપાડના કિમ પૂર્વ વિસ્તારની ઘટના કે જ્યાં મહિલાના વાળ કાપવામાં આવ્યા। ભીખ માંગવા માટે આવી હતી આ મહિલા અને આ મહિલાએ વાળ કાપ્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે। અને ત્યારબાદ મહિલા છે જેના વાળ કપાયા હતા તે મહિલા બેભાન થઈ। ત્યારે ભીખ માંગવા માટે આવેલી આ મહિલા વાળ કાપી ફરાર થઈ ગઈ છે, જેને લઈ સ્થાનિકોમાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। તો ગુજરાતમાં પણ હાલ ચોટીકાંડ સામે આવી રહ્યો છે।